તાજેતરમાં કરાયેલા ઓપરેશન સિંદૂરમાં 140 કરોડ દેશવાસીઓની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર તેમજ ભારતીય લશ્કરે કરેલ કાર્યવાહી સામે પાકિસ્તાન ઘૂંટણે પડ્યું છે. સમગ્ર કામગીરી બદલ સુરતના સિંધી સમાજ મિત્ર મંડળ દ્વારા પ્રધાનમંત્રી રાહત કોષમાં 21 લાખનું અનુદાન કરવામાં આવ્યું, જેમાં સુરત કલેક્ટરને ચેક અર્પણ કરાયો. કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ બર્બરતાપૂર્વક નિર્દોષ નાગરિકો પર આતંકવાદી હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ આતંકી હુમલાથી સમગ્ર હિન્દુસ્તાન સહિત વિશ્વ સ્તબ્ધ છે. તેના જવાબમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિથી 140 કરોડ દેશવાસીઓની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર તેમજ ભારતીય લશ્કરે કરેલ કાર્યવાહી સામે પાકિસ્તાન ઘૂંટણે પડ્યું છે. આતંકવાદ સામેની લડાઈમાં સાહસ, વીરતા, શૌર્ય અને પરાક્રમથી સેનાએ કરેલા મજબૂત મુકાબલા માટે દેશના વીર સુરત તારીખ 13 સૈનિકોને કોટી કોટી વંદન અને લાખ લાખ અભિનંદન છે. મોદી સરકાર અને સેના જ્યારે પોતાનો રાષ્ટ્ર ધર્મ ખુમારીથી બજાવતા હોય ત્યારે એક નાગરિક તરીકે આપણી પણ નૈતિક ફરજ બને છે કે મોદી સરકાર અને સેનાના સમર્થનમાં, સહકારમાં, સહયોગ અને સમર્પણથી આપણે આપણો નાગરિક ધર્મ બજાવી ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે મિત્ર મંડળ અને સિંધી સમાજના આગેવાનો સાથે પ્રાઇમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ, આર્મ્ડ ફોર્સ બેટલ કન્સલ્ટન્સી વેલફેર ફાઉન્ડ 21,09,301ની રાશિ મંગળવારે સુરતના કલેક્ટરને જમા કરાવાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય પુણેશભાઈ મોદી, અમિતભાઈ ગુજ્જર, રાકેશભાઈ શાહ, નીરવભાઈ માંડલેવાલા, પ્રવીણભાઈ પટેલ, જીતેશ મહેતા, રૂપેશ નેભવાની, રૂપચંદ રોહિડા, સુનિલભાઈ, અનિલભાઈ, મહેશભાઈ, દિગ્વિજય સોપારીવાલા, બિસ્કિટવાલા, વી પટેલ, બારડ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેર એ સમગ્ર ભારતમાં હીરાના વ્યાપાર માટે ખૂબ જ પ્રખ્યાત છે અને આખા ગુજરાતમાંથી તેમજ સમગ્ર ભારતમાંથી વ્યાપારીઓ હીરાની ખરીદી અને વેચાણ માટે સુરતમાં આવતા હોય છે અને સુરતમાં તમામ ભારતના રાજ્યોમાં પોલિશ્ડ હીરા તૈયાર કરી અને સપ્લાય કરવામાં આવે છે. આ જ કારણોસર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપાર થાય છે અને અમુક જે ક્રિમિનલ્સ, અમુક આરોપીઓ, ગુનેગારો આ જ વ્યાપારમાં ખોટા લાભ લેવા માટે થઈને આવતા હોય છે. એવો જ એ બનાવ સુરતમાં બનવા પામેલ છે. જે અનુસંધાને અમોએ ફરિયાદી શ્રી અનિલભાઈ હીરપરાની ફરિયાદ લઈ અને તેઓની સાથે અહીંના જ સ્થાનિક વસવાટ કરતા આરોપીઓએ અનિલભાઈ અને તેમની સાથે અન્ય સાહેદોને ભોગ બનાવી અને કુલ 8,20,32,320 રૂપિયાની રકમનો છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે. જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતા આરોપી કૌશિક કાકડિયાને અમોએ ધરપકડ કરેલ છે. હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ ગુનામાં અન્ય 2 આરોપીઓ પણ પ્રાથમિક દ્રષ્ટિએ સંડોવાયેલા છે. જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છે. કેટલા સમયથી આ લોકો વેપાર કરતા હતા અને કઈ રીતે વિશ્વાસ બેસ્યો હતો ફરિયાદીઓને? છેલ્લા 1 વર્ષમાં ફરિયાદી અને અન્ય સાહેદો સાથે પોતે રેગ્યુલર વ્યવસાય કરી અને વિશ્વાસ કેળવેલો અને ત્યારબાદ ખૂબ જ મોટી રકમમાં હીરાની ખરીદી કરી તેઓએ છેતરપિંડી કરી અને નાસી ગયેલ છે. હાલ પકડાયેલા આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ કરી? હાલ પકડાયેલા આરોપીનો હાલના તબક્કે પ્રથમ ગુનો નોંધવાનું જણાયેલ છે. આ દરમિયાન અન્ય કોઈ પણ જિલ્લાઓમાં કે રાજ્યમાં તેના વિરુદ્ધમાં કોઈ ગુના નોંધાયેલા છે કે કેમ તેની તપાસ ચાલુ છે.